ગાંધીનગરના સિહાલી મોટી ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। નેશનલ હાઈવેની કામગીરીને લઈ અને ખેડૂતો વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા। નેશનલ હાઈવે ઓથોરિટીએ જમીન સંપાદન કરી અને વળતર ન ચૂકવ્યું હોવાનો આરોપ લાગ્યો છે। વળતર ન મળતા ખેડૂતોએ જમીનમાં જે કામ થઈ રહ્યું હતું તેને પણ અટકાવી દીધું છે। ખેડૂતોએ પોલીસ પ્રોટેક્શન સાથે જે કામગીરી થઈ રહી હતી તેને અટકાવી દીધી છે। વિરોધને પગલે નેશનલ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ સ્થળ પરથી રવાના થયા છે। વળતર ન મળે ત્યાં સુધી કામ ન થવા દેવાની ખેડૂતોની ચીમકી છે। સાહેબ, આમાં નેશનલ હાઈવે 48 જે ખરો એની અંદર 4 લાઇન રોડ જયારે થયો ત્યારે કંઈક જમીન એક્વાયર્ડ કરી હતી અને એક્વાયર્ડ કર્યા પછી અમે લોકોએ વિરોધ કર્યો તો અમને પૈસા મળ્યા નતા। છેક શામળાજીથી લઈને નરોડા સુધીના આ રોડ એક્વાયર્ડ થયેલો છે જે તે સમયે, અને વચ્ચે અડધો કિલોમીટર પોણો કિલોમીટરની જગ્યા એવી છે બંને સાઈડની, ચિલોડા સિહોલી મોટી ગામની, કે જેનું કોઈને વળતર મળ્યું નથી કે કોઈ પુરાવા છે નહીં। નેશનલ હાઈવે સાથે વાતચીત કરી તો એ લોકો કોઈ જવાબ મળતા નથી। અમે કલેક્ટર સુધી જાણકારી આપી છે। આજે પોલીસ પ્રોટેક્શન સાથે અમે ફરી વિરોધ કર્યો। પહેલા કર્યો ત્યારે સર્વિસ રોડ અધૂરો મૂકીને ભાગી ગયા હતા, પછી કોઈ આયા જ નહોતા। આજે આ 6 લાઇન ચાલુ કર્યો તો 6 લાઇનની અંદર બી સેમ કન્ડિશન થાય છે। એ લોકોએ એડવાન્સમાં પોલીસ પ્રોટેક્શન માગી લીધું છે અને પોલીસ પ્રોટેક્શન સાથે અમારી જગ્યામાં કોઈ પણ પ્રકારના પુરાવા સિવાય કે એવિડન્સ સિવાય આ લોકો એન્ટ્રી મારી છે અને અમારી જગ્યાનો કબજો લે છે। એ લોકો જે અમારી બોર્ડર હતી એ તોડીને કામ ચાલુ કર્યું છે। તો અમે લગભગ 50-60 ખેડૂતો છીએ અહીંયા આ રોડ પરના બંને સાઈડના 50-60 ખેડૂત છે જેને વળતર મળ્યું નથી। આ જયારે નેશનલ હાઈવે 48 બનતો હતો ત્યારે 4 લેનમાં પહેલા એનું એક્વિઝિશન કર્યું હતું, ત્યારે પણ અમને પૂરતી રકમ મળેલી નથી। પૂરતી મતલબ 1 રૂપિયો પણ મળેલું નથી। હવે એ લોકો એવું કહી રહ્યા છે કે સંપાદન બહુ સમય પહેલા થઈ ગયેલું છે। હવે બહુ સમય પહેલા થયેલું હોય તો સેક્શન 3A મુજબ એમને ગેજેટ કરેલું હોય, બરાબર। એ ગેજેટમાં અમારા આજુબાજુના ખેડૂતોના એક પણ નંબર આવેલા નથી, બરાબર। એના પછીની પ્રોસેસ છે સેક્શન 3D, જે ડિક્લેરેશન કરતા હોય છે, પેમેન્ટનું એવોર્ડ કરતા હોય છે। તો એ પ્રમાણે એક પણ એવોર્ડ પણ આજુબાજુના ખેડૂતોને પણ થયેલા નથી, રાઈટ। એના પછી 6 લેન થયું। હવે 6 લેનના પછી હવે સર્વિસ રોડનું કામ ચાલુ થયું છે। એ લોકો હવે અમારી હદમાં ઘૂસી રહ્યા છે। અમે આગળ રજૂઆત ઘણી વખત કરી છે પણ ક્યાંયથી કોઈ પણ જવાબ અમને મળતો નથી કે અમારા વિસ્તારની અંદર જે ખેડૂતોની જમીન છે એ સરકારે એક્વાયર્ડ કરેલી છે અને એક્વાયર્ડ કર્યા પછી એ લોકોએ પૈસાની કે કોઈ ચૂકવણી કરી નથી ને અત્યારે હાલ એ કોઈ કામ ચાલુ કરેલું છે, બરોબર। અમારી તો માંગણી એક જ છે કે ભલે તમે કામ કરો એની ના નથી અમને, પણ એનું જે વળતર ચૂકવવાનું થાય છે જે જંત્રી પ્રમાણે એ વળતર તમે ચૂકવો અને કામ ચાલુ કરો, એમાં અમારો કોઈ વિરોધ નથી। અમારો વિરોધ એટલો જ છે કે સરકારે એક્વાયર્ડ કરી છે તો એનું પેમેન્ટ અમને કેમ નથી ચૂક્યું।